આપણે અવારનવાર પાર્સલ મંગાવતા હોઈએ છીએ, ઓનલાઈન વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ ને આ તમામ વસ્તુઓ પાર્સલ દ્વારા ઘર સુધી પહોંચતી હોય છે. પરંતુ તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે આ પાર્સલમાં ધડાકો પણ થાય. આવું બન્યું છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં. આ પાર્સલ આવતાની સાથે જ ધડાકો થાય છે, બેના મોત થાય છે, તેની આજે વાત કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આપણે અનેકવાર જોતા હોઈએ છીએ ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે, ઓનલાઈન તમામ વસ્તુઓ તમામ લોકો મંગાવી રહ્યા છે. આ સિસ્ટમથી વસ્તુઓ ઘર સુધી પહોંચે છે. ત્યારે સાબરકાંઠા વડાલીના એક ગ્રામ્ય વિસ્તારમાં એક પાર્સલ આવે છે. આ પાર્સલ જ્યારે આ પરિવાર દ્વારા ખોલવામાં આવે છે ને આ પરિવાર ખોલે છે ત્યારે ધડાકો થાય છે અને ધડાકામાં બે વ્યક્તિઓના મોત થાય છે. આવી ઘટના સાબરકાંઠાના વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં બની છે. પોલીસને આ બાબતની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાર્સલ ક્યાંથી આવ્યું, કોણે મોકલ્યું તેની તપાસ કરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ પાર્સલ આ ઘરને આ પરિવારને ખતમ કરવા મોકલેલ પાર્સલ હતું. આ પાર્સલ એક પ્રેમી જે આ પરિવારને નુકસાન પહોંચાડવાના ઈરાદે, ખતમ કરવાના ઈરાદે મોકલાવવામાં આવ્યું હતું. તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. કારણ કે આ ધડાકો થયો હતો તેથી ચૂંટણીનો પણ સમય છે. આવામાં આ વિસ્ફોટ થયો છે એટલે આ વાત દિલ્હી સુધી પહોંચી હતી અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવી હતી. તો આ તપાસ દરમિયાન સાબરકાંઠા એસપીએ શું કહ્યું તેમનો આ વિડીયો જોઈએ. જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે. એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ 12 નું મૃત્યુ થાય છે. આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી BDDS ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી FSL એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટિન સ્ટિકનો ઉપયોગ થયો છે. ત્યારબાદ અમારી લગભગ 4 જિલ્લા ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે. એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે. એની પૂછપરછ કરતા એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણ જનાર જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટિન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી, ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જિલેટિન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે. એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સર, જે રેટિન ક્યાંથી લાવે? એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે. એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી, રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટિન લાવ્યું પ્રાથમિક તપાસમાં જણાવે છે. આગળ એની તપાસ ચાલુ છે. સાહેબ, જે આરોપી છે આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનો ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં ઉપર હતું? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જેની પાસેથી ડિટોનેટર અને જે જિલેટિન સ્ટિક લીધી છે એની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ પાર્સલ કોઈ પ્રેમીએ મોકલ્યું હતું.
અને આ પરિવારને ખતમ કરવા માટે મોકલ્યું હતું, જેથી આ પરિવારના 2 સભ્યો મૃત્યુ પામ્યા છે. ત્યારે આ પ્રેમીની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ આ પ્રેમી ક્યારેક પોતાને નુકસાન પહોંચાડતો હોય છે, પરંતુ સામેના પરિવારને પણ નુકસાન પહોંચાડી દેતો હોય છે. આવો કિસ્સો બન્યો અહીંયા વડાલીમાં. ત્યારે આ પરિવાર શું કહી રહ્યો છે તે પણ સાંભળીએ. હતી ને એ પેલો ભાઈની શિખર કોઈક વસ્તુ આલી કે હું આલ્યું તે અવાજ થયો કે એવી અમે દોડીને જ્યાં મારા દિયોર હોમાં ઘેર રહેશે. એ કે ભાભી અહીંયા આવજે કે આ જીતું ખલાસ થઈ ગયું. પણ આ છોકરીઓને ના જોયું, જીતુને જોયું અમે ખલાસ થઈ ગયું. એમ છોકરીઓ તો મારી છોકરાની છોકરી હતી ને આમ પથ્થરનો ઢગલો હતો કે ત્યાં ઉલળીને પડી ગયા. એ વખત પછી એને તો હું ના જોયું, પણ એક અમારી દિયોનો છોકરો અત્યારે પરણીને આવ્યો કે એને માથામાં વાગ્યો કે હું તો આ વિશાલ લઈને એને માથામાં આમ દબાઈ દીધું. પછી એને લગ્ન કરીને આવી બૈરી એને વાગી ગયું, એને જોઈ મીધા નવી બૈરીને વાગી ગયું. હું દોડીને જી પછી જોઉં તો 3 છોકરીઓ એને ભાઈ એસ્કોટ થઈ ગયા. ત્યાં કોઈક વસ્તુ આલી જો પછી વસ્તુ લગી જોવા ઘરમાં તો ભરાયા જ નથી. ઓમાં આમ છોકરીઓને બાર ખેંચી અમે ગાડીમાં લઈને આવી ગયા. હા ખબર જ નથી કોઈક આલી જો. એક રિક્ષાવાળો ક્યાં છે, એક રિક્ષાવાળો આવ્યો તો ક્યાંક વસ્તુ આપી ગયો. તો મંગાઈ તો કોઈ નથી, પણ એ છોકરાને આપી ગયો. એ છોકરો ખોલ્યો, મરવાવાળો ખોલી નાખ્યો. શી ખબર હું નીકળ્યું એ, પણ અવાજ થયો કે મારું ઘર હોમમાં છે અને એનું ઘર આટલો દૂર છે, થોડું છેટી છે. તે ઉપર અવાજ નીકળ્યો કે એવી હું દોડીને જતી. પાર્સલ આવ્યું હતું, રિક્ષાવાળો આપવા આવ્યો હતો અને પાર્સલ લઈ અને મારા ભાઈ રિક્ષાવાળા જોડે લઈને પાર્સલ અહીંયા ઘરે આવ્યો હતો. પાર્સલ હતો એ કોઈ કંપનીનું પાર્સલ નહોતો, ડાયરેક્ટ નામ લખીને આવ્યું હતું. ગુજરાતીમાં ઉપર નામ લખેલું, કોઈ પ્રિન્ટેડ નામે નથી પાર્સલ ઉપર. અને એ ઘેર આપ્યું પાર્સલ. અને આ ભાઈ ઘેર જઈને મારા ભાઈ ખોલ્યું. એના હંગાતે 3 બેબીઓ હતી, મારા ભાઈ જતો એ ખોલ્યું બ્લાસ્ટ થયું. એ વાત અમને જાણવા મળી. બાકી હું ઘટના મતલબ હાદસો થયો ત્યારે હું ટોડામાં હતો, 5 મિનિટમાં પહોંચ્યો એટલું થયું. બાકી જે હતું એ એક્સપ્લોઝિવ જ હતું, મતલબ RDX જેવું જ લાગ્યું મને. કારણ કે હું એ 10 સાલ સર્વિસ થઈ ગઈ આર્મીમાં, હું એ જોયું છે આ બધું. મને ખબર જે સ્પ્લેન્ડર લાગેલા હતા એના છાતીમાં લગભગ પૂરા પેટ ઉપર, પૂરા છાતીના ભાગમાં અને ગરદન સુધી સ્પ્લેન્ડર લાગેલા છે એને. તો એ RDXનું તમાકુ છે એ વાત છે. તપાસ જારી હાલ કઈ. આ હતો કિસ્સો વડાલીના ગ્રામ્ય વિસ્તારનો. આ ગ્રામ્ય વિસ્તારના આ પરિવારને આ પ્રેમી દ્વારા ખતમ કરવાના ઈરાદે આ મોકલેલ હતું પાર્સલ. ત્યારે જો તમે આવું પાર્સલ ના મંગાવ્યું હોય અને અચાનક ઘરે પાર્સલ આવે તો તેની તપાસ કરવી અને ત્યારબાદ જ ખોલવું. કારણ કે આવા પ્રેમીઓ આવા પરિવારને ક્યારેક નુકસાન પહોંચાડી જતા હોય છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.